વાપીના સલવાવ હાઈવે સ્થિત એમ્પ્રેસ મોલમાં પાર્ટીના ઓર્ગેનાઇઝર મિતુલ દાસ દ્વારા ધ ગ્રેજ્યુએટ ફેશન ઇવેન્ટ 2015નું આયોજન કરાયું હતું. વાપી સલવાવ હાઈવે સ્થિત એક્સપ્રેસ મોલમાં પાર્ટીના ઓર્ગેનાઇઝર મિતુલ દાસ દ્વારા ધ ગ્રેજ્યુએટ ફેશન ઇવેન્ટ 2015ના અપડેશન રાઉન્ડનું આયોજન થયું હતું, જેમાં સુરતથી દમણ સુધીના યુવાન યુવતીઓ આ રાઉન્ડમાં અને પ્રશ્ન રાઉન્ડમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. આ પ્રસંગે પ્રોફેશનલ મોડેલ રાજુ વિરાણી પણ ખાસ ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે છોકરીઓ માટે મોડલિંગ બેડ ચોઇસ નથી. મોડેલ એક ગુડ પ્લેટફોર્મ છે, માટે જ યુવાન તેમજ યુવતીઓ તેને અપનાવી પોતાના સ્વપ્ન ચોક્કસપણે સાકાર કરે છે. ઇવેન્ટ ઓર્ગેનાઇઝર મિતુલ દાસે વધુમાં જણાવ્યું હતું કે ઓડિશન રાઉન્ડ બાદ સેમીફાઇનલ રાઉન્ડ જે વાપી ગ્રીન્યુ ખાતે આગામી 28મી જૂનના રોજ યોજાશે, જ્યારે યુવા પેઢીને સ્વપ્ન જોવાનો પૂરો અધિકાર છે અને આ ઇવેન્ટ એમના સ્વપ્ન સાકાર કરવા માટેનું એક પ્લેટફોર્મ છે, જે વિનર થયેલાઓને આલ્બમ અને મૂવીમાં તક આપવાના પ્રયાસો કરીશું. જેની અંદર બોલિવૂડ સ્ટાર કાસ્ટથી લઈને બધા જ આવે છે અને અમે એક એવો ટ્રેન્ડ ચાલુ કરીએ છીએ કે જેનો આપણે અહીંયા કોઈ ઉપયોગ નથી કરતા. એકચ્યુઅલી ફેશન બધા કરે છે, પણ એનો કોઈને મિનિંગ ખબર નથી કે ફેશન ઓલરેડી છે શું. એકચ્યુઅલીમાં જે ફેશન છે એનો અમે લોકો શો અપ કરવા માંગીએ છીએ કે હવે જે તમે લોકો સ્ટાઇલ યુઝ કરો છો એ બધી આ ફેશન છે. તો નોર્મલી હું એટલા માટે કહું છું કે ગર્લ્સ પાર્ટિસિપેટ પણ કરી શકે, એવું કંઈ જરૂર નથી કે મોડલિંગ લાઈન કંઈ ખરાબ ફિલ્ડ છે. એકવાર ગ્રેજ્યુએટ ફેશન ઇવેન્ટમાં તમે આવો અને જુઓ પ્લેટફોર્મ ઓપોર્ચ્યુનિટી. અમે સ્પેશિયલી તમારા માટે જ પ્લેટફોર્મ લાવ્યા છે કે જેથી તમે એનો સારી રીતે યુઝ કરી શકો. ये कहती हूँ कि मॉडलिंग का कोई फील्ड नहीं है, इट्स अ गुड प्लेटफॉर्म. घर से लड़कियों को बाहर भेजना चाहिए फॉर इट, बिकॉज सब अपने पे डिपेंड करता है हम कैसे रहते हैं वो फील्ड. सो मॉडलिंग इज़ नॉट अ बैड चॉइस, इट्स अ वेरी गुड, वेरी वास्ट और जो हमें फेम देती है वैसी फील्ड. सो आई विल जस्ट से गर्ल्स आप लोग बाहर आओ एंड एक्सेप्ट मॉडलिंग. वेरी 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 फ्रीडम. આજે ફેશન ઇવેન્ટમાં 50 જેટલા યુવા યુવતીઓએ ભાગ લીધો છે. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી.